ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આપણે ત્યાં જો દેવાંશભાઈને જગાડવાના છે તો જાગી જશે હમણાં, અને આપણે સેવા કરવાની બાકી છે. તો ચાલો ફટાફટ આપણે સેવા પૂજા કરી લેવી. તો ગાંઠિયા બનાવીને તો દેવાંશને અત્યારે ગાંઠિયા ખાવા જો, અને સાદું જ પીવું છે દેવાંશને. તો છે ને દેવાંશને અમારા મિશ્રીના કપમાં પીવું હોય, એનો કપમાં ન પીવે દેવાંશ. એનો કપ એને સો પીસમાં મૂકવાનો છે. કા દેવાંશ ઊંધો હતો કપ, ઊંધો હતો કપ, જોઈશી તો થયો. મંકી છે, મંકી જો. તો ચાલો આપણે ચા ભાખરી ખાઈ લઈએ હવે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. કેમ છો બધા? મજામાં ને? તો કે બધા મજામાં થશે. સમજો મસ્ત મજાનું લીલું ચમ વાત થઈ ગયું છે ને, મજા આવે છે. આમ તડકો કોમળ કોમળ આવે છે, જો કેવું મસ્ત ગ્રીન ગ્રીન થઈ ગયું. વાતાવરણ એક નંબર છે. ને મમ્મી ઘરે આવી ગઈ છે. મિશ્રીએ રાતે મોડે લગીને વાટ જોઈ, પછી સુઈ ગઈ. પછી હું સુઈ ગયો. પપ્પાનો ફોન આવ્યો છે પણ મને ખબર નહોતી. કોણ કોણ આવ્યું હતું ઘરે? કોઈ નહોતું, બધા વહી ગયા હતા. બેઠા હતા બધા. રાજન આવી ગયો તો હવે મમ્મીને હમણાં જવું. કોણ ઘર જવું મમ્મી? હવે ક્યાંક દામાં નાખી દીધી. મમ્મી કે મામાને ઘર જવું છે હમણાં. જે કે હાલો આ હાલ્યા. મમ્મીની દેહમાં જાય ને તો મારે 10 દી દેહમાં જવું છે. એવો પ્લાનિંગ હું કરું છું. એને મજા કરવા જઈ. કોને ખબર કાલ પટાકીએ થઈ ગયો એ ન્યા મજા ન્યા છે દેહમાં હાચી. કામ મજા જ આવે. 2-3 ભે મોટા ફળિયામાં હાલ્યા હાલ કર્યા કર્યું ઘડીક લીંબુ રહે છે, ખાટલો રાખી લીંબુ સાલ્યું ખાઈ ફેરી સાલ્યું મજા આવે સારી ખાવાની લીંબુ. સામાં લીંબુના પત્તા, લીંબુના પાનના પત્તા નાખ્યું તો બહુ મજા આવે. હા મસ્ત સા બને. હું લાવ્યો ગોટી ને આવ્યો ભાઈ આવ્યો જો. નહીં નવા રોજ ખાખા ખોળા કરવા જોવે. ચાલો હવે આપણે મસ્ત ફટાફટ ખાઈ લેવી. આજે હું તમને મસ્ત મજાનો એક સુવિચાર કહી દઉં. નાનામાં નાની વ્યક્તિને માન આપશો તો સૌથી વધારે સન્માન મળશે. એ વાત ઉપર શું કેવું મમ્મી તારું? સાચી વાત ને? સાચી વાત ને. મોટાને બધા ભાઈ ભાઈ કરે, નાનાને ભાઈ ભાઈ કરીને તો બધું સારું. ને આપણા વિડીયોમાં જે કોઈ નવા હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. તો ચાલો હવે આપણે સાંજે મળીશું. હવે જમી લેવી. નાસ્તો કરી લેવી એમ તમારી ભાષામાં, અંગ્રેજીની ભાષામાં. એવું છે એકચ્યુઅલીમાં, એવું છે. આપણી ભાખરી બની ગઈ છે. હવે ચાલો ફટાફટ ખાઈ લેવી, બહુ પછી લેટ થઈ જાય છે. હવે માટે છે ને મેં મમરા ભરી દીધા છે, 2 મોસંબી આપી, સંતરા સોરી સંતરાંત લઈ જાવ. તો ગાંઠિયા નાખ દો. ના ના મમરા હાલ છે એટલે બહુ થઈ ગયું. હાલો એવું છે. તો છે ને સાડી એવી ગઈ છે ને હંકેલી તમે નથી, લોસો થઈ ગયો છે, દેવાની છે હમણાં. કોણ હંકેલ છે? હવે સાંજે હંકેલ જાય, મારું મોડું થાય છે. હંકેલાવો હંકેલાવી નહીં. બનાવવાની થોડી બાકી રહી ગઈ છે. ઓકે હાલો હવે આપણે ભાખરી બની ગઈ છે. આપણે ખાઈ લઈ બરાબર પડે ને કર. આ બધા લપ નહીં પડે હો. હા લપડા છે બધા લપડા. બહાડી હંકેલ ને બાન શોટ આમ અર્થિંગ આમ તો બાન વાળા સ્ટ્રેટ થઈ ગયા બા તમાર વાળ આમ જો કેમ થઈ ગયા હવે બાન વાળ સીધા થઈ ગયા. લેવલા બાને છે ને હાડીને તક થાય ને તો બાન વાળ આમ સીધા જો આમ જો પિંકો આશીન છે જો બાન વાળ સીધા થઈ ગયા. દેવાય બાન શોટ આવ્યો ને તો હાડીમાંથી હે તે બાન વાળ સીધા થઈ ગયા. ધોધો ધોધો બે હાડી હંકેલે છે. મારા દહક જેટલી હાડી છે ને ફટાફટ પેલા બંને નાખો પોતા થઈ જાય પછી. મિશ્રીના હું શૂઝ લઈ આવી, મસ્ત મજાના થઈ ગયા, નવા થઈ રહી છે ને, મસ્ત લઈ ગયા ને. ચાલો હવે આપણે તવી. તો જો મારે અત્યારે જવું છે દેવાંશને છે ને ટ્યુશન
મૂકવાનો છે ને સ્કૂલમાં તો આપણે પૂછીએ એવી તો ચાલો ફટાફટ જાવી. દેવાંશભાઈ આમ જો પર્સમાં કેવું વસ્તુ નખાવે છે મને, તો ચાલો ફટાફટ ત્યાં જઈને આવી આપણે પૂછતા આવી પેલા. જો મારે અત્યારે હતી સાડી, તો મેં જો અત્યારે સાડી પૂરી કરી નાખીને કમ્પ્લીટ થઈ ગઈ, કારણ કે હતી 60 સાડી. બા દેવાંશને જય શ્રી કૃષ્ણ. દેવાંશને હું છે ને સ્કૂલનું નક્કી કરવા ગઈ હતી. તો હવે 3 જગ્યાએ પૂછ્યું છે, હવે મેળ આવે ને ત્યાં મૂકવાનો છે. કેમ થાય બા? 100 મહિના 9,000 એટલા બધા થોડા હોય. તે કેટલા બા દેવા? 5,000 હોય. 5,000. તો શું કરું, તમને લઈ જવા ફી દેવાની ટાણે હો. અને મૂકવાનો કઈ સવારે 9 થી 12:30, 9:30 થી 12:30. કેમ કરવું? રહે જ ને, તમારે જવાનું નકર હારે. તમે ભણી લ્યો, તમારે હાસવાનો અહીંયા થવું છે બા. આજ તો બાની છોકરી જાય છે બા. આમાં દેવાંશ સમજો પત્તે રમેશ. દેવાંશ તને ઓલે મેડમે શું કીધું તું એ શું કેસ ખબર છે? મૂકતા જાવ ને અહીંયા કેમ મને બહુ ગમે છે કે લે મેડમ કે આવડા બધું એવું વાહો વાહ એવું દુકાન વાળાને બધાને બહુ ગમે કે તો નિશાનમાં મૂક કરવા કેવા દે ઘરે અહીંયા સ્કૂલ છે નાના છોકરાની. તો મને શું કેસ મૂકતા જવાના ને બધું એવું વાહો વાહ બાર્યું હે વાત ઉડો કાળા કોક નો છે એ કે તારે આવું છે ને મારા પાસે ભણવા. એ કે કાંઈ બોલો કે નહીં, સીધો દાદર ઉતરી ગયો. મેં કીધું ગાંઠ વગર નો દેવાંશ અમારે નહીં રે કાતક. તો દેવાંશ મેડમે કીધું ને દેવાંશ તો નીચે જ ઉતરી ગયો. બગડા સટ્ટી છોકરા બોલાવતા હતા બા. ઝીણા ઝીણા હા ટાબરિયા હતા આવડા એન હું ખું યાર આવડા કરાવે કાંઈ નો કરે, રમાડે ને વાર્તા કે ને એવું બધું કે શું હોય બીજું એના તો 9,000 રૂપિયા દેવા કાય છે બાકી 9,000 રૂપિયા એના તો દેવા પડશે. શું કરશું બા? નકર એક મૂકો જ જોહે ને. તમે એમ કહો ચાલ મૂક્યા ટ્યુશન હું નક્કી કરું છું આ ઘર ઘર આવ મૂક્યા ભાઈ ત્યાં જ મૂક્યા આવવાનો 1 તારીખથી. ત્યાં આયા દેવાંશ 1 તારીખે જાઉં છું ને ભના 1 તારીખે. ચાલો એ કે ભાઈ હું કહેતો હતા ગેટે હું કહેતો હતો દેવાંશ? માન આવી છે આખડીએ મારે હું ભણવા જાઉં છે તો પેલા ભાઈ શું કે એ કે જો આવ્યું એ કે પોલીસનું છે એટલે બીજા ભાઈ હોય ત્યાં કે તમારા એ કે ખરો પહોંચેલો છે હોય કે જો સોફે સડી ગયો ચપલા કાઢી સડ્યો આવા છોકરાને શું ખબર પડે. પછી કે તાર મમ્મીનું નામ શું? એ કે ઈશા. તાર પપ્પાનું નામ? એ કે અજયભાઈ. તાર દાદાનું નામ? એ કે દલસુખ દાદા. તાર બાનું નામ? સુધાબા. તાર માસીનું નામ? એ કે પિંકુ માસી. મારું નામ કાકુનું નામ નહીં કીધું, મારું નામ પૂછ્યું. હે દેવાંશ તે બધા નામ બોલો તો આવડી ગયા છે. હાલો તો હું હુઈ જાય ઘડી. જો હું ને દેવાંશ જાગી ગયા ને હે તો નીકળી ગયા બહાર. તો જો મિસ્ત્રી હાટું ચોપડા લેતી એવી, ડ્રોઈંગ બુકની બુકો નહોતી તો ડ્રોઈંગ બુકની બુકોય લેતી આવી 2. જો કંપાસ લઈ આવી 2, એક દેવાંશનો ને એક મિસ્ત્રીનો કંપાસ લાવી, 2 કંપાસ લાવી. હા કોકડીનો ડબ્બો નહોતો, કોકડીનો ડબ્બોય લેતી એવી. 2 જોડી સોક્સ લાવી છે, 2 જોડી સોક્સ હજી હાટું લેતી એવી. બ્લેક કલર ને પાસે હાવ નહોતા, બ્લેક કલર બહુ પહેરે છે એટલે બ્લેક કલર લેતી. દેવાંશને કંપાસ. દેવાંશ તને ગમ્યો? દેવાંશ તાર લંચ બોક્સ તો બતાવી. દેવાંશ મને કે આવો જ લેવો છે. સારું હાલો એવો લ્યો. દેવાંશ તો આ લંચ બોક્સમાં શું લઈ જાય બતાવ ખબર? તાર લંચ બોક્સ કેવું છે? જો આમાં હું ભરીને લઈ જવાનું? શાક રોટલી. હર જજી હવે ભણવા જવા મળશે. દેવાંશ મજા આવશે કે શાક રોટલી લઈ જવાની છે. હર બીજું શું લઈ જવાનું છે? બીજું કાંઈ નહીં, શાક રોટલી. અને કઈ જગ્યાએ જવાનું છે તારે? એ ક્યાંક જાય છે જ ને કે તો. અમે જો અત્યારે શેરીમાં નીકળી ગયા ને તો દેવાંશ ને શીતલબેન હંતાકલાદાર રમતા એ પકડદાર શરૂ કર્યો. દેવાંશ ની 2 રમે છે જો પકડદા. તમારે જવું ગેટે બેહવા માટે તો ચાલો ઘડીક દેવાંશ ને ગેટે લઈને જાઓ. હાલ દેવાંશ ભાગ. જો માં સપ્લાય ક્યાં છે મૂકી દેવાંશ બતાય તમારે સપ્પલ લઈ તો. અરો આવડા મોટા પડીશ. તો હું ને શીતલ તો જાય ગેટે બેસવા માટે આવી ગયા. શું કેવું શીતલ? કાશ્મીરમાં કેવી મજા આવી? મળી જ પછી તું
બહુ મજા આવી ને હા બરફ નો ભૂલી ગઈ ભલે પણ ભૂલી ગઈ ના ભૂલું થોડું બહુ સાંભળું ખાવાનું બહુ સારું ખાવાનું બહુ સારું સારું ન મળે એ વાત સાચી છે તો જો માં ગેટ આવી મજા આવી ને બરફ ન હોય પણ આમ મજા આવે એવું હોય દેવાંશમાં ચપ્પલ પહેરીને જો આપણે અત્યારે આવી ગયા ઉપર કારણ કે નીચે સાડી આવી છે અત્યારે તો જો હું બનાવતી હતી ઘડી થોડી વાર મેં બનાવી સાડી ને અત્યારે હું રસોઈ બનાવી ગઈ તો મેં બનાવી નાખી ભાખરી અને આમાં બનાવી છે વઘારેલી ખીચડી કુકરમાં મૂકી દીધી છે વઘારેલી ખીચડી મસ્ત મજાની ચાલો હમણાં કેદુની વઘારેલી ખીચડી નહોતી ખાધી કાલનું મન હતું ખીચડી ખાવાનું તો આ સાદી ખીચડી તો કાલ બનાવી છે આજે વઘારેલી બની નાખી મસ્ત મજાની તો ચાલો આપણે ફટાફટ આપણે રસોઈ કરી નાખીને પાછા મળવી થોડી વારમાં ત્યાં આજે તો આપણી ખીચડી બની ગઈ છે કેમ બાકી ખીચડી બની છે હારી બની છે હારી બની હું ખીચડી ખાતો નથી એટલે મને પૂછે કેમ નથી ખાતા વળી ઓના ખાવશો એ વરે કાળા ખાવ તે વરી એક જ વાર બની છે હું બનાવતી બંધ થઈ ગઈ ને એટલે મને ખીચડી ભાવે ગિરનારી ખીચડી મને બહુ ભાવે પછી તમારે કોઈને ખાવી નથી તેમાં બધું એટલું એટલું નાખો છે કેટલી ખીચડી થાય હા દેવાંશ છે ને ફોન મેકતો જ નહીં એમ દીદે પેલે ટેવ પાડી છે તો થઈ રહેશે ગિરનારી ખીચડી પા વારે ખાવાની મજા આવે તમે ભાજી જેવું છે પાવર ગિરનારી ખીચડી પા વારે હોય ભાજી જોઈએ એક પ્રકારની ખવડાવીશ કોઈ દી મેન ખાધી એથી કેમ તમે ખાવા જતા માન્યમ રહેતા ત્યારે 2 વાર ખાધી અત્યારે ગિરનારી ખીચડી એવું થાય ખાવા વાળા હું જૈનમાં એકાદ 2 જણા હોય એટલે આપણા બોર્ડમાં કેવી ને બાકી આપણે કેવી ને બોલાવે કે તો આપણે જો અત્યારે મસ્ત મજાના જમી કારવીને થઈ ગયા હતા નવરા થઈ ગયા ને તો નીચે આવી ગયા તો મહેમાન આજ તો બહુ બધા મહેમાન આવ્યા અને સાયકલ જ રિપેરિંગ મીડિયાસ કરવા આવડતી ભૂલ ન હોય પણ સાયકલ રિપેરિંગ કરશે જોજો પછી વાળવાની રાખજો એવું છે સાયકલ લીધી પણ મજા આવે શું હાંકવાના બધા હાંકવી છે ઘરમાં મિસ્ત્રી હાટું લીધી જ પણ અમે બધા હાંકી નાખવી અને મને આવડે છે એટલે હું રાઉન્ડ મારવા હમણાં જાઉં હજે મને હરખી કરી દે ને એટલે આ બોલ ભગત થઈ ગયો સાયકલ હાંકવી છે ને બહુ જ એટલે બહુ ગમે નાની હતી ને ત્યારે સાયકલ બહુ હાંકતી નિસરીન સાયકલ જો બધા આખું ઘર હાકે અત્યારે એક રાઉન્ડ મારી ના પેલા જેવી સાયકલો નથી આવતી તે ઉડી ગયું તો જો અત્યારે મસ્ત મજાની મેં સાયકલ હાંકી નાખીને આવી ગઈ હું ઘરે મને સાયકલ હાંકવી બહુ એટલે બહુ ગમે મને સાયકલ નાની હતી ને ત્યારે હું બહુ હાંકતી પણ હાઈટ જ ન વધી કોણ જાણે હાઈટ ન વધી મારી હું સાયકલ મેં બહુ હાંકી છે એટલી કોઈ નહીં હાંકી એટલી હું સાયકલ મોટી સાયકલ આવતી ને એ પણ હું હાંકતી પણ કોણ જાણે શું થયું હાઈટ જ ન વધી તો એવું બધું છે ને અત્યારે બધા મહેમાન જો ઉપર બેઠા છે આજ તો મહેમાન એટલે મહેમાન આજ તો બહુ બધા મહેમાન આવી ગયા અને આજ તો ફ્રીજ ન રહી આજ તો મારે મશીને બેહવું હતું ને સાંજે પણ મશીને પણ ન બેહાણું મિસ્ત્રીને જો મેં કંપાસ લઈ દીધો ને અત્યારમાં ભરી દીધું એને બધું જો ગાડી વાળો ગાડી આવી સરસ લ્યો મિસ્ત્રીને કંપાસ દઈને ગમ્યો ને જો ગમ્યો હાલો મિસ્ત્રીને તો દેવાંશને તો છે ને ભણવા નથી જાવ ને પેલા બધાને બતાવી એવો કે મમ્મી ભણવાનું આવી ગયું ભણવાનું આવી ગયું બધાને બતાવી એવો તો એવું બધું છે ને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે જ્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધાને બાય બાય